આજે આપણે મંચુરિયનનો ઓર્ડર આવ્યો હતો ઘરે 10-15 ડીશોનો. તો આપણે હવે ફટાફટ કોબીજ સફાઈ કરવા બેસી ગયા છીએ. અને અત્યારે શું ગરમીનો ભાગ વધવાથી કોબીજમાં નાના મોટી ઈયળો ના હોય એની બરાબરની ચકાસણી કરી, બરાબરની સાફ સફાઈ કરી અને પછી આપણે ફર્સ્ટ ક્લાસ મંચુરિયન બનાવવાનું છે. અને મારો આ પૂરો વિડીયો જોજો, તમને પૂરું મંચુરિયન બનાવતા હું શીખવાડી દઈશ. પછી તમે જાતે જ ઘરે મંચુરિયન બનાવશો, ક્યાંય તમે બહારથી લાવીને નહીં ખાવ. જો આપણે હવે કોબીજ લાવી દીધું છે, હવે એને છીણવાનું છે. બરાબર, જો આપણે હવે મશીનથી કોબીજ છીણવાનું છે. બરાબર, આપણી પાસે મશીન છે, લોકો પાસે મશીન ના હોય તો હાથથી પણ છીણી શકે છે. બરાબર, તો આપણે છીણવાનું ચાલુ કરીએ. ચાલો આપણે હવે કોબીજ નીકાળી દઈએ. આપણું કોબીજ છીણાઈ ગયું છે. તો આમ કરીને આપણે 10-15 કિલો કોબીજ છીણવાનું હોય છે. તો તમે જોતા રહેજો મિત્રો. આપણું મશીન કેટલું ફાસ્ટમાં છીણે છે. લોકો કહેતા છે મંચુરિયન કેવી રીતના બળતું છે, કેવી રીતના મળતું છે. કંઈ આવતું નથી ભાઈ મંચુરિયનમાં. હું આજે તમને પૂરી રેસીપી બતાવી દઉં. નોખી દેવાનું. બરાબર, એનાથી શું કોબીજનું પાણી છૂટું થાય. બરાબર છે ને. હવે એને બરાબર હલાવી નાખવાનું. તો દોસ્તો આપણે એને બરાબરનું હલાવવાનું છે. ક્યાર સુધી? જ્યાં સુધી કોબીજનું પાણી ના છૂટે ને ત્યાર સુધી. બરાબર, તો હવે આપણે કોબીજ મિક્સિંગ થઈ ગયું છે નમક સાથે. હવે આપણે એની અંદર આરા લોટ એટલે કે કોર્નફ્લોર નાખવામાં આવશે. બરાબર, તો આપણે એની અંદર હવે કોર્નફ્લોર નાખી દઈએ. આજે તમને પૂરી રેસીપી બતાવવાની છે, તો અમારો વિડીયો તમે પૂરો જોજો. બરાબર, હવે આપણે એની અંદર કોર્નફ્લોર નાખી દઈએ છીએ. મિત્રો, આ બજારની અંદર કોર્નફ્લોર મળી જાય છે, જેને આરા લોટ કહેવાય છે. બરાબર, આનાથી કડક નરમ તેવા મંચુરિયન બને છે. બરાબર, અને વધારે માહિતી લેવી હોય તો તમારે અમને રૂબરૂ મળવું પડે. બરાબર, બાકી માહિતી તમને પૂરી મળી જશે. હવે આપણે આ મંચુરિયનનો લોટ બની ગયો છે. હવે એની અંદર આવશે મેદો. અને જો તમારે લાલ કરવા હોય તો કલર નાખવો પડે. કલર ના નાખો તો નેચરલ મંચુરિયન કહેવાય, હેલ્થ માટે સારું કહેવાય. અને તો પણ કલર નાખવાનો હોય, હાલની સિચ્યુએશન પ્રમાણે લોકોને લાલ મંચુરિયન એટલે કે કલરવાળા વધારે પસંદ હોય છે. તો આપણે હવે ચલો કલર નાખીશું. આની અંદર કલર એડ કરી દીધો છે. બરાબર, કલર એડ કર્યા પછી આપણે એની અંદર મેદો એડ કરીશું. એટલે મેદો એડ કરવાથી આપણો મંચુરિયનનો લોટ તૈયાર થશે. તો આપણે હવે મંચુરિયનનો માટે મેદો એડ કરી શકીએ છીએ. તો મેદો એડ કરીને પછી આપણે મિક્સિંગ કરશું. તો પહેલા આપણે મેદાની તૈયારી થઈ ગઈ. બરાબર, હવે આપણે પહેલા કોબીજ લાલ કરી લઈએ. તો હવે આપણે કોબીજ લાલ કરી દઈશું. તો એની માટે મિત્રો વધારે મહેનત નથી થતી. બસ ખાલી આમ કરીને તમારે કોબીજને બરાબરનું મિક્સિંગ કરવાનું છે, જેથી તમારા મેદાના લોટ માટે તૈયાર થઈ જાય. તો આપણો કોબીજ હવે લાલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે મેદો એડ કરીશું. પછી એને પણ બરાબરનો મિક્સિંગ કરીશું. એટલે તમને ખબર પડી જશે કે હવે લોટ તૈયાર થઈ ગયો છે એવું. તો પહેલા તો એને બરાબર આવી રીતના કરવું પડે. બાકી મંચુરિયનના લોટમાં કંઈ આવતું નથી, એ પૂરું મેદા અને કોબીજમાં જ બને છે. તો કોઈને પૂરતી માહિતી લેવી હોય તો તમે મને મળી શકો છો. અને મંચુરિયનનો તો આપણને કેટલાય વર્ષથી અનુભવ છે. તો હવે એને બરાબરનો લોટ બાંધવાનો છે. બરાબર,
તો મંચુરિયન માટેનો લોટ બંધાઈ ગયો છે. આગળની પ્રોસેસ હું તમને હવે બતાવીશ. બરાબર, તમે અમારા વિડીયોમાં ધ્યાન લગાવીને મંડ્યા રહેજો. જો ગાઈસ, આમાં કઈ નવું તો આવતું જ નહીં. બરાબર, બધાએ ઘરે ભજીયા તો તળતા જ હોય. એવી રીતના આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું ને પછી આમાં મંચુરિયન નાખી દેવાના. એટલે ફટાફટ નાખવા હોય તો આમ નાખી દેવાના ફટાફટ. આમાં કોઈ આવતું નહીં, પણ આપણે ફટાફટ કરવાનું નહીં, કારણ કે આપણે ડીશું ઓછી છે. બરાબર, અને આ લોટ તો તમે બાંધેલો જોયો જ તો. બરાબર, આ હાથમાં લઈ ફટાફટ નાખી દેવાના. કોઈ જાજુ આવતું છે નહીં. બરાબર, પછી તમે આપણે એક જ સાઈઝના મંચુરિયન લેવાના. નાના મોટા એવા ના બનવા જોઈએ. એવું લાગવું જોઈએ કે મશીનથી બનેલા છે. તો મિત્રો, મશીનથી કોઈ મંચુરિયન બનતા નથી, બધા હાથેથી જ બનાવે છે. બરાબર, તો આપણે મંચુરિયન નાખવાની પ્રોસેસ ચાલુ છે, તમે જોઈ શકો છો. આમ કરીને આમ નાખી દેવાના. આવે આમાં કંઈ જાજુ આવતું નહીં. આપણે ઘરે ગોટા તો દરેક બનાવતા જ હોય છે. ગોટાની પ્રોસેસથી બને આમ કરીને આમ ગોળ કરીને નાખી દેવાનું. બરાબર, અને થોડા હલાવતા રહેવાનું, એટલે શું કાળાશ ના પડે. તો મિત્રો, આપણે મંચુરિયન બનાવવાની તૈયારીમાં છીએ અને તમે જોઈ શકો છો. આવી ગયું મરચું. આવી ગઈ ગ્રીન ચીલી. આવી ગઈ રેડ ચીલી. આવી ગયો સોયા સોસ. આવી ગયો રેડ કલર. તો એને બરાબરનું પકાવવાનું છે. બરાબરનું પાકી ગયા પછી એને પાર્સલમાં આપવા માટે એટલે થોડો આરાનો લોટ મારવો પડે, મંચુરિયન જાડું થઈ શકે છે. મંચુરિયન બનાવવાની સાચી રીત છે. આપણે આ મંચુરિયન આ રીતનું બને. ઓકે, તો હવે આપણે મંચુરિયન તૈયાર થઈ ગયું છે. તો એને આપણે પાર્સલમાં આપી દીધું હોય.